યસ, આઈ એમ ફાઇન. ઓલ સેટ? ઓકે, ડન. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું ચેપ્ટર શરૂ થઈ રહ્યું છે, ધંધાકીય સેવાઓ નંબર 2. આપણે ધંધાકીય સેવાઓ 1 જોઈ. વખાર સેવા હતી, ટપાલ સેવા હતી, વાહન વ્યવહારની સેવા હતી. વખારના અલગ અલગ પ્રકારો આપણે જોયા. ટપાલ સેવાઓમાં 14 પ્રકારની તો એ લોકો સેવા આપતા હતા, હે ને? તો વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટી માટે ચેનલ પર મૂકવામાં આવશે બટા આઈએમપી. ઓકે, ડન. તો વિદ્યાર્થી મિત્રો, ઓકે, આગળ વધીએ. ધંધાકીય સેવાઓ નંબર 2. તો બાળકો, સૌથી પહેલા આપણે જોઈએ પ્રસ્તાવના. આ ચેપ્ટરમાં આપણે ખાસ જોવાના છીએ. જુઓ, તમે અહીંયા જોઈ શકો છો બેંક. બેંક વિશે હવે તમને સ્વાભાવિક છે કે આપણને એટલો તો ખ્યાલ છે કે બેંક એ ખૂબ મોટા પ્રમાણમાં નાણાકીય આર્થિક વ્યવહારો સાથે, એટલે કે નાણાકીય વ્યવહારો સાથે જોડાયેલી ખૂબ મોટી સંસ્થા છે. એમ કહેવાય કે અર્થતંત્રનો પાયો છે. અને આ જે બેન્કિંગના વ્યવહારોથી જે માર્કેટમાં ક્લિયરિટી આવી છે, જે માર્કેટમાં ક્લેરિટી આવી છે, રોકડના વ્યવહારોનું આદાન પ્રદાન જે શક્ય બન્યું છે, જે ઇઝી બન્યું છે, બેન્કિંગ વ્યવહારોને કારણે. તમે જુઓ, આજથી અમુક વર્ષ પહેલા જનધન યોજના હેઠળ દરેક લોકોના ખાતા ખોલાવ્યા હતા. તમે વિદ્યાર્થી મિત્રો વિચારો, જે લોકોએ ક્યારે બેંકમાં પગથિયું નહોતું ભર્યું, બેંકનો દાદર નહોતા ચડ્યા, એ લોકો બેંકમાં જવા પણ માંડ્યા, બેંકમાં ખબર પણ પડવા માંડી, બેંકમાં પૈસા પણ જમા કરાવે છે, બેંકમાંથી પૈસા ઉપાડે પણ છે, અને એટીએમ પણ રાખે છે. એટીએમ મશીનમાં જાય છે, ઓટોમેટેડ ટેલર મશીનમાં જઈને પૈસા ઉપાડે છે. સીડીએમ મશીનમાં જાય છે. સીડીએમ એટલે કેશ ડિપોઝિટ મશીન, પૈસા એમાં જમા કરાવે છે. તમામ પ્રકારના વ્યવહાર આવડી ગયા. જે અંગૂઠા છાપ હતા, જે થમ્સઅપ હતા, જે ઓછું ભણેલા હતા અથવા જે નહોતા ભણેલા, આવા તમામ લોકો વિદ્યાર્થી મિત્રો બેંકનું પગથિયું ચડવા માંડ્યા છે. આજે બેન્કિંગ ક્ષેત્ર એટલું બધું વ્યવસ્થિત વિકાસ પામ્યું છે બાળકો. બેન્કિંગ ક્ષેત્ર એટલું બધું સરસ મજા વિકાસ પામ્યું છે કે તમે જુઓ, શાકભાજીની લારીવાળા, ફળ ફળાદી આદિ ફ્રૂટ વેચનાર વ્યક્તિઓ પણ QR કોડ રાખતા થઈ ગયા છે. જોયું? અને પબ્લિક પણ કેટલું જાગૃત થયું છે. તમે જુઓ, બાળકો, 1 કિલો સફરજન કેટલા રૂપિયા? 100 રૂપિયા. એટલે લારીવાળાને પૂછે, ગૂગલ પે છે? અને લારીવાળો પાછું એનું માથું ભાંગે, હા હોય જ ને, હવે થોડું ન હોય. હાલો, ભારત દેશ વિકાસશીલ, વિકાસની ગતિએ છે. ગૂગલ પે છે, ફોન પે છે. તમારે પેમેન્ટ કરવું છે ને, પૈસા લાવો, તમે સફરજન લઈ જાઓ. આ બાળકો કોના લીધે શક્ય બન્યું છે? બેન્કિંગ સેવાને લીધે. તમે જુઓ, આ બેન્કિંગ એ મધ્યસ્થી સંસ્થા છે. મધ્યસ્થી સંસ્થા છે ની આપણા રોજબરોજના રોકડ વ્યવહારો બેંકના માધ્યમથી આપણે કરી શકીએ છીએ. પણ કન્ડિશન એટલી છે કે આપણા બેંકના ખાતામાં પૈસા હોવા જોઈએ. ક્લિયર? ઓકે, ડન. તો વિદ્યાર્થી મિત્રો, આ બેન્કિંગની અદ્ભુત સેવાઓ છે. અને તમે જુઓ, આ સેવા કાંઈ આપણા ડોમેસ્ટિક એરિયા પૂરતી સીમિત નથી. આપણો આખો એરિયા, રાજ્ય પકડી લ્યો, આખો દેશ પકડી લ્યો, ઇન્ટરનેશનલ તમે જુઓ, દરેક જગ્યાએ બેન્કિંગ સેવા આપણને આપણી સાથે ને સાથે. ઇન શોર્ટ તમે એમ કહી શકો કે બેંક હાલના લેટેસ્ટ જમાના પ્રમાણે કહેવાય, બેંક એ માણસનો પડછાયો છે. આપણો પડછાયો છે એમ સમજી લો. હા કે ના? સ્વાભાવિક છે બાળકો, બેંકની આપને અવારનવાર હર હંમેશ જરૂર પડે છે. જો છે, અત્યારે તો બાળકો ગૂગલ પે આવી ગયું ને, કોઈ વોલેટ નથી રાખતા 90%. મારી વાત કરું, વોલેટ તો વોલેટ બેગમાં પડ્યું હોય. સમજાય છે? જ્યાં પૈસા આપવાના, પેટ્રોલ પુરાવાનું છે, ગૂગલ પે. કોઈ વસ્તુ લેવાની છે, ગૂગલ પે. બાળકો, 5 રૂપિયાની વસ્તુ લેવાની હોય તો ગૂગલ પે. કેટલું સરળ છે. તમે જુઓ, સરસ મજાનો QR કોડ આપેલો છે. QR કોડ તમે સ્કેન કરો, સ્કેન કરીને સીધું ગૂગલ પે કરો, પૈસા આપણા ખાતામાંથી એના ખાતામાં ટ્રાન્સફર, અને એની પાસેથી વસ્તુ આપણી પાસે ટ્રાન્સફર. સરળ સેવા છે. આનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી
ભારતનો વિકાસ શક્ય બન્યો. તમને એમ થાય કે સાહેબ ભારતનો વિકાસ શક્ય ક્યારથી બન્યો? જે દિવસથી મોટા ભાગના વ્યવહારો બેંક દ્વારા થવા લાગ્યા, જે દિવસથી મેક્સિમમ વ્યવહારો બેંક મારફતે થવા લાગ્યા, એ દિવસથી ભારત દેશના વિકાસની શરૂઆત થઈ ગઈ. કારણ કે એમ કહેવાતું કે બેન્કિંગ વ્યવહારો સિવાય ભારતમાં કાળું નાણું, બ્લેક મની એટલે એનો કલર આપણી પાસે હોય ને એવા જ પૈસા જેવો હોય, હાલો, પણ કહેવાય એને બ્લેક મની એટલે એવો પૈસો જેના પર આપણે સરકારને ટેક્સ ભર્યો નથી. બાકી નિયમ એવો છે કે આપણી ઇન્કમ પર સરકારને અમુક ટકા ટેક્સ ભરો, પછી જે વધે એ આપણા પોતાના. તો હવે લોકો બધા વ્યવહારો મોસ્ટ ઓફ બેંક દ્વારા કરતા થઈ ગયા છે. તમે જુઓ, બેન્કિંગ સેવા એટલી ઉપલબ્ધ ને એટલી બાળકો, કોઈ પણ સેવા તમે યુઝ ક્યારે કરો ખબર? એ સેવાના તમને ફાયદા થાય, એ સેવા ફાસ્ટ હોય. તમે જુઓ, બેન્કિંગ સેવા ફાસ્ટ થઈ ગઈ છે. તમારે લાઈનમાં હવે નથી ઊભું રહેવું પડતું. ગયા, વ્યવહાર કર્યો, બાર છે, એટીએમમાં ગયા, કાર્ડ નાખ્યું, પિન નંબર નાખ્યું, પૈસા બારા, પૈસા ખિસ્સામાં, આપણે બારા છે. કેટલું ફાસ્ટ સેવા! આ ફાસ્ટ સેવાને કારણે જ આપણે બેંકને સ્વીકારતા થયા છીએ, હે ને? કોઈ પણ સારી વસ્તુ હોય ને આપણે ફટ દઈને સ્વીકારીએ છીએ, ઝડપથી સ્વીકારીએ છીએ બાળકો. આ યાદ રાખવું. ઓકે, તો બાળકો બેન્કિંગ વિશે સમજવાના છીએ. આ બેન્કિંગનો મેં તમને સાર કીધો. હજુ તો આપણે આમાં બહુ ઊંડું ઉતરવાનું છે કે બેન્કિંગ પણ કેવા અદ્ભુત પ્રકારની સેવાઓ આપે છે. યસ. અને બાળકો બેન્કિંગ પર આપણને ટ્રસ્ટ છે. શું કામ? બાળકો, તમામ બેંકનું વહીવટ કોણ કરે છે ખબર? આપણી RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. યસ બાળકો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ રાજા બેંક છે. રાજા બેંક, કિંગ ઓફ બેંક. ભારતની તમામ બેંકનું નેતૃત્વ કોણ કરે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પછી ભલે ભારતની પ્રાઇવેટ બેંક હોય, સરકારી બેંક હોય કે કોઓપરેટિવ બેંક હોય, કોઈ પણ બેંકનું નેતૃત્વ કોણ પૂરું પાડશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI. ઓકે, તો બેંક વિશે સરસ મજાની માહિતીના દોરમાં આગળ વધવું છે ત્યારે સૌથી પહેલાં જોઈએ, પ્રવર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્વ વધતું ગયું છે. વાણિજ્ય એટલે ખબર છે, વેપારને સહાયક સેવાઓ. આપણે શીખ્યા હતા, હાલો, યસ ઓર નો? વાણિજ્ય એટલે વેપારને સહાયક સેવાઓ. એમાં વાહન વ્યવહાર આવી જાય, વખાર આવી જાય, હાલો, વીમા પ્રીમિયમ, વીમો આવી જાય, અને બેન્કિંગ સેવા પણ આવી જાય. ડન? વેપારને, આ વ્યાખ્યા યાદ રાખવાની છે. વાણિજ્ય એટલે વેપારને સહાયક સેવા. વેપારને સહાયક સેવા એટલે વાણિજ્ય. બાળકો, વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત તેને સહાયક સેવાઓમાં બેન્કિંગનો સમાવેશ કરવામાં આવે છે. આપણે જોયું હતું, બોલો, વાણિજ્યમાં બેન્કિંગનો સમાવેશ થાય છે? યસ, વાણિજ્યમાં બેન્કિંગનો સમાવેશ થાય છે. ઓકે, બેન્કિંગની સેવા ઉપરાંત ઉદ્યોગ, બેન્કિંગની સેવા ઉપરાંત બાળકો ઉદ્યોગ એટલે કે ધંધા, બિઝનેસ, ખેતી એટલે કે એગ્રીકલ્ચર જેવા અનેક ક્ષેત્રને ઉપયોગી બને છે. તમને એમ થાય ને બાળકો, બેંક ક્યાં ઉપયોગી નથી એનું લિસ્ટ બનાવશો ને તો તમે જલ્દી ફ્રી થઈ જાઓ. ક્યાં ઉપયોગી છે એનું લિસ્ટ બનાવશો ને તો તમે નવરા જ નહીં પડો. કારણ કે એવું એક ક્ષેત્ર નથી બાકી જ્યાં બેન્કિંગ ઉપલબ્ધ ન હોય અને ઉપયોગી ન હોય. ખેતી ક્ષેત્રે બાળકો, અભણ ખેડૂત હોય, બિચારા ઓછું ભણેલા હોય, તો એ લોકો બેંકમાં વ્યવહાર કરવા માંડ્યા છે. યસ, તમે જુઓ, બેંક છે ને ખેડૂતોને ધિરાણ આપે. પાક ધિરાણ કહેવાય, પાક ધિરાણ. લોન આપે એક પ્રકારની. ખેતીના જે 7/12 દાખલો હોય, ખેતી જમીન હોય ને બાળકો, એનો દસ્તાવેજ ન હોય. ખેતીમાં 7/12 અને 8 એની નકલ હોય. આ જ ખેતી, આપણી જે ખેતીવાડી છે, ખેતી લાયક જમીન, આ જ એનો શું થઈ ગયો? દસ્તાવેજ. એ દસ્તાવેજ તમે બેંકમાં મૂકો એટલે બેંક એના પર આપણને લોન આપે, ધિરાણ આપે, જેના થકી આપણે ખેતીમાં બોર છે, કૂવા છે, ડાર છે, આ બધી વ્યવસ્થા કરીને ખેતીમાં આપણે વધુ ઉત્પાદન કરી શકીએ છીએ. તો આવી સગવડો બેંક ખેડૂતોને એટલે કે ખેતીમાં પણ પૂરી પાડે છે. ઓકે, યસ, મહેશ્વરીને ખબર છે બાળકો. આજે મેં ધિરાણની વાત કરીને એને ખેડૂતો શું કે ખબર? નવા જૂનું એટલે શું? દર વર્ષે સમજો, મારી ખેતી છે તો મેં બેંકમાંથી ખેતી પર લોન લીધી છે, ધિરાણ લીધું કહેવાય. ઓકે, દર વર્ષે શું કરવાનું? સમજો મેં 5 લાખનું ધિરાણ લીધું હોય તો દર વર્ષે 5 લાખ વ્યાજ સહિત ભરી દેવાનું.
વળી પાછા એ વર્ષે 5 લાખ ઉપાડ લેવાના, આને નવા જૂનું કહેવાય. એટલે જૂના ભરીને વળી પાછા નવા ઉપાડ લેવાના, દર વર્ષે નવું થાય, નવી રિસાયકલ. અને બાળકો આનો ફાયદો શું ખબર, વ્યાજ બહુ ઓછું છે. અને આપણી ગુજરાત સરકાર તો એના પર પણ સબસિડી આપે છે, હે ને. એટલે આખા વર્ષનું અંદાજે 6% વ્યાજ હશે. વિચારો, 6% એટલે મહિનાનું 1/2% વ્યાજ થયું. બહુ બધાને પોસાય, એટલે બધા લોન લે અને ખેતીનો શું કરે, વિકાસ. પણ આ બેન્કિંગની તો મેં એક સેવા નાની કીધી, આ ઉપરાંત અઢળક સેવાનું લિસ્ટ છે. તો આપણે એના તરફ આગળ વધીએ. બાળકો, બેન્કિંગની સેવા આપનાર સંસ્થા બેંકથી ઓળખાય છે. ભાઈ સ્વાભાવિક છે. બેન્કિંગ એ સેવા છે, એ જે આપે છે એને કહેવાય બેંક. યાદ રાખજો, સેવા શું છે, બેન્કિંગ. અને આ સેવા જે આપનાર છે એને શું કહેવાય, બેંક. હાલો, ક્લિયર થાય છે? ઓકે, ડન. બાળકો, વિશ્વની સૌ પ્રથમ બેંક, 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, યાદ રાખવું. વિશ્વની સૌ પ્રથમ બેંક, વિશ્વની વાત થાય છે, વર્લ્ડ. ઈસવીસન 1407 જીનીવા ખાતે શરૂ થઈ હતી. આ યાદ રાખજો, વિશ્વની સૌ પ્રથમ બેંક ઈસવીસન 1407 જીનીવા ખાતે શરૂ થઈ હતી. ઇટાલિયન શબ્દ છે બાળકો એક, બેંકો. યસ, ઇટાલિયન, ઇટલી જાવ ને તમે એટલે એમાં બેંકો એટલે એનો મતલબ થાય બેન્ચ. બેંકો એટલે શું થાય, બેન્ચ. ઇટલીની ભાષામાં બેંકો એટલે બેન્ચ. બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. બેંક ક્યાંથી આવ્યો બાળકો, ઇટલીના બેંકો શબ્દ પરથી આવ્યો છે. ઓકે, ક્લિયર થાય છે? યસ, સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. યસ, ઓકે. તો વિશ્વની સૌ પ્રથમ બેંક ઈસવીસન 1407 જીનીવા ખાતે શરૂ થઈ હતી. બાળકો, ઇટાલિયન શબ્દ બેંકો, બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. બેંકની પ્રવૃત્તિઓના પુરાવાઓ પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે. બાળકો, બેંક પ્રાચીન સમયથી પ્રવૃત્તિઓ કરે છે. જેમ કે તમે નામ સાંભળ્યું, શાહુકારો. આપણે ઘણાને એમ ન કહેતા હોય, બહુ અમુક હોશિયારના દીકરા થતા હોય તો આપણે એમ કહીએ કે આ તો શાહુકારનો દીકરો છે. શાહુકાર એટલે મને ઠંડુ ન ભાવે, મને તો ગરમ ગરમ રોટલી ચૂલા પરથી મમ્મી ઉતારે અને તો અને માત્ર તો જ હું ખાવ. યસ, લાલ પુઠ્ઠાવાળો ચોપડો રાખે, શાહુકાર. તમે ઘણા એવા મૂવી જોયા, જેમ કે તમે હવે મને નામ નહીં આવે, યાદ નથી આવતું મૂવીનું, નહીંતર હમણાં કે. તો તમે ઘણા એવા મૂવી જોવો, એમાં છે ને બાળકો એક આવું ટેબલ રાખ્યું હોય અને પલોઠી વાળીને બેઠા હોય, હે ને, મુનિમ જેને કહેવાય, મુનિમ. તો શાહુકાર હોય ને એને એનો અકાઉન્ટન્ટ રાખ્યો હોય, મુનિમ. સમજાય છે? આ મુનિમ છે ને બાળકો, એ મુનિમ શું કરે, શાહુકારના પૈસાની લેતી દેતી કરે. હવે ગામના આજુબાજુના 5-10 ગામના ખેડૂતોને પૈસાની જરૂર હોય તો આપે, એની પાસેથી વ્યાજ વસૂલ કરે, આ કામ. એટલે બેંકની પ્રવૃત્તિના અત્યારે જે બેંક છે તો આધુનિક બેંક છે. બાકી જે નાણાંની લેવડ દેવડના જે વ્યવહારો છે એ પ્રવૃત્તિ બાળકો પ્રાચીન સમયમાં પણ જોવા મળતી. સમજાય છે? ક્લિયર? હા, તો એ શું કરે બાળકો, શાહુકારો શું કરતા, વ્યાજે બધાને પૈસા આપતા અને એના બદલ શું કરતા, વ્યાજ વસૂલ કરતા. અને તમે એવું પણ કહેવાય, એ વખતે શાહુકારોનો એવો ત્રાસ પણ હતો. અમુક શાહુકારો જે તોફાની હોય, વાયડા હોય, એ શું કરતા, ખેડૂતોની જમીન હજમ કરવા માટે લોન આપે. અને એ વખતે બાળકો દુષ્કાળ બહુ પડતા. ત્યારે છે ને આવા બોરવેલના મશીનરી સિસ્ટમ, મોટર કે એવું નહોતું. કૂવા બનાવવામાં આવતા, કૂવામાં પાણી ફિનિશ, બરોબર. એટલે ખેતી એકદમ થઈ જાય કોરી. ખેતી એકદમ કોરી થઈ જાય એટલે પાકનું ઉત્પાદન આવે ને, અને ખેડૂત દિવસે ને દિવસે ગરીબ બનતો જતો. આ કારણે શાહુકારો એનો લાભ ઉઠાવતા. શાહુકારો એને પૈસા આપે અને વ્યાજના બદલામાં એની પાસેથી જમીન લઈ લે. જમીનના કાગળ કરાવીને એની પાસે અંગૂઠો લેવડાવી લે. અંગૂઠો લેવડાવો એટલે એને શું કરી કહેવાય, સહી કરી કહેવાય. સમજાય છે? અત્યારે તો બાળકો આધુનિક બેંક આવી ગઈ છે એટલે કઈ ઉપાધિ જેવું છે નહીં. એમાં બોલો, આધુનિક બેંકમાં કસ્ટમરનું, ખાતેદારનું કોઈ પણ પ્રકારનું શોષણ થતું નથી. પહેલા બાળકો શાહુકાર વખતમાં શોષણ થતું. ઓકે, તો યાદ રાખજો, 1407 જીનીવા ખાતે વિશ્વની પહેલી બેંક શરૂ થઈ હતી. ઇટાલિયન શબ્દ છે બેંકો, અને બેંકોનો મતલબ થાય છે બેન્ચ.
આપણે જે બેન્ચ એટલે એક પ્રકારનું એવું ટેબલ કે જ્યાં તમે બેસીને નાણાંની લેવડ દેવડ કરી શકો. એટલે ઇટાલિયન શબ્દ બેન્કો બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. બાળકો, બેંકની પ્રવૃત્તિઓના પુરાવો પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે. યસ, આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો. જ્યારે રોમન સામ્રાજ્ય ચાલતું હતું, રોમન એમ્પાયર જેને કહેવાય. હા, તો બહુ જૂનું સામ્રાજ્ય છે. હવે આ તો ઇતિહાસમાં જેને જાણકાર હોય એને વધારે ખબર હોય. આપણે ખાલી માહિતી જાણીને નીકળી જવાનું છે, બહુ ઇતિહાસમાં જવાનું નથી. ઓકે બાળકો, રોમન સામ્રાજ્યમાં આ શબ્દનો ઉદ્ભવ થયો હતો, બેંકો બેંક, જ્યાં નાણાં ધીરનાર માસેલાના નામે ઓળખાતા. જોઈ લો, રોમનમાં બાળકો જે નાણાં ધીરનાર હોય, ધીરનાર એટલે શું ખબર? નાણાં આપનાર. જે નાણાં આપનાર છે એ કયા નામથી ઓળખાતા? માસેલા. યાદ રાખજો. શેમાં? રોમનમાં. રોમન સામ્રાજ્યમાં જે નાણાં ધીરનાર છે, નાણાં આપનાર છે, એ માસેલાના નામે ઓળખાતા હતા. ઓકે બાળકો, બંધવાળાની વચ્ચોવચ્ચ બેંકુ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાનો નાખતા, જેના પરથી બેંકો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ. રોમન એમ્પાયરમાં શું થતું બાળક? એક બંધવાળો હોય ને એની વચ્ચોવચ્ચ બેંક્યુ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ નાખે, અને લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાનો નાખતા. કામચલાઉ દુકાનો એટલે સવારે આવે, ટેબલ લઈને આવે, ખોયલી દુકાન, સાંજે ટાઈમ પૂરો થયો લઈને વેતા. આને કામચલાઉ દુકાનો કહેવાય. ઓકે, જેના પરથી બેંકો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ. આવી રીતે એ લોકો પેલા નાણાંની લેવડ દેવડ કરવા માટે એક પ્રકારનું એમ નાણાં એમ કહેવાય ને કે એક લાંબી બેન્ચ હોય, એમાં 2-3 જે નાણાં શાહુકારો જેની પાસે પૈસા હોય આવીને ઉભા રહી, જેને જોતા હોય એની પાસે આવે. બરોબર ના, સાંજ થાય એટલે દુકાન હકેલે, વળી પાછા બીજા દિવસે આવે. ઓકે, અને આના પરથી બેંક અને બેંકો શબ્દની ઉત્પત્તિ થઈ. બાળકો, બેંકનો અર્થ સમજીએ. આ બેંકનો અર્થ આપ્યો છે બાળકો આરબીઆઈ. આરબીઆઈ એટલે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. યાદ રાખજો, આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કહે છે? માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે. બાળકો, માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત. બાળકો, નિર્ધારિત એટલે શું ખબર? અગાઉથી નક્કી. અને મુદ્દત એટલે સમય. તો શું કહે છે? પેલા વાક્ય વાંચીએ એટલે વધારે આઈડિયા આવશે. માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. સાંભળો, માંગવામાં આવે એટલે તરત જ, અથવા તો નિર્ધારિત એટલે અગાઉથી નક્કી કરેલ સમયને અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી. જો અહીંયા શું લખ્યું છે? પરત કરવાની શરતે. બીજો હેતુ અહીંયા લખ્યું છે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. હવે સમજાવું, સાંભળો. સમજાવું ને પછી વ્યાખ્યા મોઢે થાય. સાંભળો હું શું કહું છું. બાળકો સમજો, હું બેંક છું. એટલે હવે સમજો, એક વ્યક્તિનું નામ લઈ લઈએ આપણે, મિસ્ટર જનક. બોલો, મિસ્ટર જનક મારી પાસે આવ્યો અને હું કોણ છું? બેંક. ચલો, આઈ એમ બેંક પોતે. આઈ એમ બેંક પોતે. જનક મારી પાસે 50,000 રૂપિયા લઈને આવ્યો. કેટલા રૂપિયા? અને જનક મને આવીને એમ કહે છે કે હું માંગુ ને ત્યારે તરત જ આપવાના. હાલો, મને એટલે કોને? બેંકને. હાલો, અથવા જનક એમ કહે છે કે આજે હું તમને પૈસા આપું છું. પહેલો પોઈન્ટ શું થયો? માંગે ત્યારે. અથવા જનક એમ કહે છે કે આજે હું પૈસા આપું છું એટલે 3 વર્ષને અંતે, એટલે આ મુદ્દત થઈ ગઈ, સમયગાળો થઈ ગયો, એટલે બંને ટોપિક ચાલે અથવા. ઓકે, હું માંગુ ત્યારે અથવા
3 એટલે કે સમયને અંતે એટલે કે નક્કી કરેલો સમય કેટલો છે 3 વર્ષ. મુદ્દતના અંતે બોલો પરત કરવાની શરતે મારે એને પરત કરી દેવા પડે. હાલો સમજાય છે બાળકો? અને બાળકો પરત કરવાની શરત એ ઉપરાંત બોલો આ 50,000 જનક પાસેથી મારી પાસે એટલે બેંક પાસે આવ્યા. બોલો આ 50,000 ને હું એક લોકરમાં મૂકી દઉં તો તમને લાગે છે કે 50,000 3 વર્ષે 60,000 થઈ જાય? નહીં. તો હવે થયું કેવું બાળકો? જનકને પૈસાની જરૂર નહોતી. જોજો વ્યવહાર કેમ થયો. જનકને પૈસાની જરૂર ન હતી એટલે જનકે પૈસા બેંકને આપ્યા. હવે બેંક શું કરશે? બેંક હવે જેને પૈસાની જરૂર છે અન્ય લોકોને, તો એ બેંક પાસે આવે કે મારે પૈસાની જરૂર છે, તો બેંક એને પૈસા આપશે. હવે આમાં ફાયદો ક્યાં થાય? સમજો જનકને મેં કીધું કે હું તને વર્ષે 5% વ્યાજ આપીશ, અને મારી પાસે એટલે કે બેંક પાસે જે વ્યક્તિ પૈસા લેવા આવ્યો એને મેં એવું કીધું કે જો તને હું પૈસા આપું એક શરતે, પૈસા લઈને તારે મને દર વર્ષે 8% વ્યાજ આપવાનું. ડન? તો બોલો જેને મેં પૈસા આપ્યા છે, મેં એટલે બેંકે પૈસા આપ્યા છે, બેંકને એની પાસેથી 8% વ્યાજ મળ્યું. બેંક જનકને 5% વ્યાજ ચૂકવશે, વચ્ચે 3% વૈધા. એ કોના કહેવાય? બેંકના. ક્લિયર? તો બાળકો હવે તમે જુઓ તો પૈસા મળી ગયા 50,000. આ પૈસાનું મેં અન્ય લોકોને ધિરાણ કર્યું. હાલો ઓકે, આ હેતુથી હું આ બચતો એકત્રિત કરું છું. બાળકો આવા જનક જેવા હજારો લોકોના પૈસા કોણ એકત્રિત કરે? બેંક એકત્રિત કરે. સમજાય છે? બોલો હજારો લોકો જેને પૈસાની જરૂર નથી એ પૈસા બેંક એકત્રિત કરે, અને બેંક એ પૈસાનું શું કરે? ધિરાણ કરે. શું કરે? ધિરાણ. સમજાય છે? ક્લિયર? અને આ ધિરાણ કરીને અથવા તો ઘણા લોકો એવા હોય જે બેંકને પૈસા કઈ શરતે આપે? માંગવામાં આવે એટલે તરત, અથવા નિર્ધારિત મુદ્દતના અંતે. ઓકે, તો હવે તમને વ્યાખ્યા સમજાશે. જો માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. બેંક શું કરે બાળકો? જાહેર જનતાની બચતો એકત્રિત કરે. બોલો બચતો એકત્રિત કરીને એનું શું કરે? ધિરાણ. યાદ રાખજો બેંકનું કામ શું ખબર? જાહેર જનતા પાસેથી, જાહેર જનતાએ જે પૈસા બચત કર્યા હોય એ બચતો શું કરે? એકત્રિત કરે. એ બચતો એકત્રિત કરેલી હોય એનું અન્ય લોકોને શું કરે? ધિરાણ. હવે આ બેમાં ફાયદો ક્યાંય મેં તમને કહી દીધું. ધિરાણ વધુ ટકાએ કરશે અને એકત્રિત ઓછા ટકાએ કરશે, એટલે ટકાવારીનો વચ્ચેનો જે ગેપ વધશે બાળકો, એ બેંકનો ફાયદો. એટલે બેંક એ નફાના હેતુથી અસ્તિત્વમાં આવતી સંસ્થા છે. પહેલા તો આ યાદ રાખજો. છે બેંક સેવાકીય. બેંક એ કોઈ વસ્તુનું ઉત્પાદન નથી કરતી. હાલો, બેંક શું આપે છે? સેવા આપે છે. કોઈ વસ્તુનું ઉત્પાદન કરતી નથી. ડન? એમ સેવા, પણ કેવી સેવા મેં શીખવાડ્યું છે? પેઇડ સર્વિસ. કેવી? પેઇડ સર્વિસ. એક પણ કામ આપણું મફતમાં નહીં કરતી. યાદ રાખજો, કારણ કે બેંક નફો કમાવાના હેતુથી અસ્તિત્વમાં આવી છે. બાળકો બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને હમણાં જ કીધું બેન્કિંગ એ સેવા છે અને જે આપે છે એ પોતે બેંક છે. ડન? ક્લિયર એવરીબડી? બાળકો બેંકના કાર્યો સમજો. બેંકના 2 કાર્યો છે. યાદ રાખજો બેંકના 2 કાર્યો છે, મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો. બાળકો દરેક બેંકના મુખ્ય કાર્યો તો હોય ને હોય જ, અને આ છે એના ગૌણ કાર્ય, એક્સ્ટ્રા સર્વિસ. સમજો એક્સ્ટ્રા સર્વિસ એટલે હું તમને ખાલી સિમ્પલ ઉદાહરણ આપું. બાળકો સમજો મારો ફ્રીજનો શોરૂમ છે, તો હું ફ્રીજ વેચું છું. મારું કામ ખાલી ફ્રીજ વેચવાનું છે. બોલો કસ્ટમરને હું ફ્રીજ વેચું, કસ્ટમર બાહુબલીની જેમ ફ્રીજ ઉપાડીને મારી દુકાને જાય તો કસ્ટમરને સારું લાગે? કસ્ટમરને સારું ન લાગે અને મને સારું ન લાગે. તો હું શું કરીશ? મારી મુખ્ય ધંધો શું હતો? ફ્રીજ વેચવાનો. બરોબર? એની સાથે સાથે મેં હોમ ડિલિવરીની સેવા આપી, બેક ટુ બેક. આને કહેવાય ગૌણ સેવા. ખબર પડી ગઈ? ડન?
તો હોમ ડિલિવરી એટલે હવે એને બાહુબલીની જેમ ઉપાડીને જ જવાનું, સીધું ફ્રીજ એના ઘરે. એને ખાલી બુક કરાવીને પૈસા દઈને ઘર ભેગું થઈ જવાનું, એટલે ફ્રીજ આવી જાય એના ઘરે. હાલો ડન. એવી જ રીતે બાળકો બેંક છે હવે નાણાંની લેતી દેતીના વ્યવહારો તો કરે જ છે, સાથે સાથે આવા કેટલા બધા સુવિધાઓ આપે છે. યસ, તો પહેલા આપણે જોઈએ, આ બધું આપણે સમજવાનું છે બાળકો આ ચેપ્ટરમાં. ઓકે, બેંકના મુખ્ય કાર્યો 4 છે. થાપણો સ્વીકારવી. બોલો, થાપણો કોની પાસેથી સ્વીકારવાની હોય? જાહેર જનતા પાસેથી, બચત સ્વરૂપે. પછી બીજું છે ધિરાણ કરવું. શું કરવું? ધિરાણ કરવું. એટલે બાળકો મુખ્ય કાર્યમાં પહેલું કાર્ય છે થાપણો સ્વીકારવી, સામાન્ય રીતે જાહેર જનતા પાસેથી. ધિરાણ કરવું. બાળકો બેંકનો ધંધો જ છે, ગામમાંથી પૈસા લેવાના અને જરૂર હોય ને એને વધુ વ્યાજે આપવાના. તો એને આપવા એને કહેવાય ધિરાણ. ધિરાણ કરવું એટલે નાણાં આપવા. વ્યાજે. શું? આ શબ્દ ઉમેરજો. વ્યાજ વગર 1 રૂપિયો કોઈને નહીં આપે, જોવે નહીં આપે. હા, એમ કઈ બેંક ભલે ગમે એવી સેવા રહે પણ 1 રૂપિયાનો હિસાબ કરશે. રોકાણ કરવું. રોકાણ કરવું એ જો રોકાણ કરવું ઇન્વેસ્ટમેન્ટ. હવે એ સમજાવું. આ બધું ડિટેલમાં આપણે સમજવાના છીએ બાળકો. રોકાણ કરવું એટલે શું ખબર? બેંક શું કરશે? આપણે જે પૈસાનું એને થાપણો આપીએ છીએ ને, તમને લાગે છે કે તિજોરીમાં મૂકી દે એટલે ડબલ થાય? કોઈ દી ન થાય. બેંક શું કરે? મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ હોય ને એમાં રોકાણ કરે. હા, 2 કામ કરે, ધિરાણે કરે અને આવી કંપનીઓમાં રોકાણે કરે પૈસા. તો કંપનીઓના શેર બજારમાં ભાવ વધે એટલે પૈસા મળે, અને ધિરાણ કરે એટલે તો પૈસા મળવાના જ છે. આવી રીતે બેંક ઇન્વેસ્ટમેન્ટ પણ કરે છે. આ એનું મુખ્ય કાર્ય છે. ઇન્વેસ્ટમેન્ટ ન કરે તો પૈસા આવે ક્યાંથી? અને પૈસા ન આવે તો બેન્કિંગનો વ્યવહાર કરવો કેમ? સમજાય છે? ક્લિયર? પછી આવે બાળકો આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આંતર બેન્કિંગ એટલે બેંક વચ્ચે. હાલો, ધ ટ્રાન્ઝેક્શન બિટવીન બેંક એન્ડ બેંક. એક બેંકથી બીજી બેંકની વચ્ચેના જે વ્યવહારો છે એને કહેવાય આંતર બેંક. અચ્છા, ઉદાહરણ ખાલી આપી દઉં, જો આગળ ઘણું બધું સમજવાનું છે. એવું બને કે તમારું એક્સિસ બેંકમાં ખાતું હોય અને તમે ICICI બેંકના ATMમાં જઈને પૈસા ઉપાડી શકો? બને? ન બને? એલા ગગલાવ સાંભળો, ATM કાર્ડ હોય ને એટલે આપણે ગમે તે બેંકના ATMમાં જઈને પૈસા ઉપાડી શકીએ છીએ. વાંધો નહીં, આપણે નથી ગયા, હું તમને શીખવીશ કઈ રીતે કેમ કામ કરાય. બરોબર છે? ક્યારેક ક્યારેક બેંકમાં જવાય, અણિયું કાઢ લેવાય, એવું કાંઈ ન હોય. રિસેપ્શન પર બેઠા હોય એની પાસે બધી જાણકારી મેળવાય. એમ કહેવાય કે હું સ્કૂલનો એક વિદ્યાર્થી છું, મારે પ્રોજેક્ટ બનાવવાનો છે, મને આ બાબતની માહિતી આપો. 5-6 છોકરાઓ છે ને ગ્રુપ બનાવી લેવાય, અને 5-6 બધાય છોકરાઓ અલગ અલગ બેંકમાં જવાનું. એક બેંકમાં નહીં જવાનું, ધક્કા મારીને કાઢી મૂકશે. અલગ અલગ જવાનું, બધાય અલગ અલગ ટોપિક સિલેક્ટ કરવાનું. કોઈ થાપણ સ્વીકારવી એટલે શું એવું પૂછવા જાય, કોઈ ધિરાણ કરવું એટલે શું એવું પૂછવા જાય, કોઈ રોકાણ કરવું એટલે શું એવું પૂછવા જાય, કોઈ આંતર બેન્કિંગ એટલે શું. આવી રીતે બેંકમાં જશો ને તો બેંકના વ્યવહારો વિશે તમને આઈડિયા આવશે. ઓકે, ગૌણ કાર્યો તરફ આગળ વધીએ. 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો. ગૌણ કાર્ય તરફ આગળ વધીએ. યસ, ટોપિક વહેંચી લેવાના પછી જવાનું. એક બેંકમાં બધા ઘૂસી જવાનું તો ઓલાનું કામ અટકી જાય. બધા એક બેંકમાં જઈ આવવાનું, એક ટોપિક વિશે જાણવાનું. તમને બહુ ડિટેલમાં માહિતી મળશે. બેંક રિસીવ એ આવશે ને ચેક ને, એટલે હું તમને કહીશ કે આમ જાઓ અને બેંકમાં જઈને શીખો. જવાનું, જાવ ને તો તમને ખબર પડે. ઓકે બાળકો, ગૌણ કાર્યોમાં આવે છે ગ્રાહકોના નાણાકીય વ્યવહાર સંભાળો. ગ્રાહકોના નાણાકીય વ્યવહાર એટલે ગ્રાહકોના નાણાંની લેતી દેતી. બોલો, એઝ અ કસ્ટમર હું બેંકમાં જાઉં
તો બેંકમાં 2000 જમા કરાવું, કાલ સવાર ઉઠીને 1000 બેંક વાળા પાસે માગું તો એ કાંઈ ના ન પાડે. આ લેતી દેતીનું કામ કોણ કરે છે? બેંક કરે છે. સમજાય છે? ક્લિયર? હુંડિયામણને લગતા વ્યવહાર. હુંડિયામણ એટલે વિદેશી હુંડિયામણ, હે ને? હુંડિયામણ એટલે એક પ્રકારનું નાણું, આને લગતા વ્યવહાર. શાકપત્ર એટલે શું, એ બધું ડિટેલમાં શીખવાનું છે કે આમાં નથી કહેવાનું, બધું આવશે. ટ્રાવેલર્સ ચેક આપવા, તમારે વિદેશ જવું હોય ને તો બેંક ચેક આપે. હા, એમને ન આપે, પેલા પૈસા દેવા પડે ને કે સાહેબ મન કયો કઈ બેંક આપે, હાલો હમણાં પેલા મારે વિદેશ ફરી આવવું છે. ડ્રાફ્ટની સેવા આપે, બેંક ઓવરડ્રાફ્ટ, જેને કહેવાય BOD. BODની પણ સેવા આપે અને ડીડી દીદી નહીં, ડિમાન્ડ ડ્રાફ્ટની પણ સેવા આપે છે. બેંક સાથે જોડાયેલ વ્યક્તિની શાખ અંગેની માહિતી આપવી. બેંક સાથે જે વ્યક્તિ જોડાયેલી હોય એની શાખ, પ્રતિષ્ઠા, ઇજ્જત, માન સન્માન, વેલ્યુ માર્કેટમાં કેવી છે એની માહિતી કોણ આપે? બેંક. કઈ રીતે ખબર પડે? બાળકો, તમે રોજબરોજ બેન્કિંગમાં બેંકના વ્યવહાર કરતા હો બેંકમાં જઈને, એટલે બેંકને આપણી ખબર હોય કે આ માણસ કેવો છે, હે ને? રોજબરોજ તમે નિયમિત વ્યવસ્થિત બેંકના વ્યવહારો કરો છો, ઓકે, તો બેંકને ખબર છે કે આ માણસ વિશ્વાસપાત્ર છે, એટલે તમને સામેથી ફોન આવે. તમે જોજો, આવું સાંભળ્યું હોય છે તમે. પપ્પા કેવી વાત કરતા કે આજે બેંકનો ફોન આવ્યો તો એ કે લોન જોતી છે, પપ્પા કે મારે નથી જોતી. બેંક સામેથી આપણને ફોન કરે લોન આપવા માટે. સમજાય છે? બાળકો, બાંહેધરી દલાલ તરીકે સેવા આપવી. આને બાંહેધરી દલાલ એટલે એને કહેવાય અંડર રાઇટર કમિશન એજન્ટ. બાંહેધરી એટલે શું એ આગળ જોઈશું. અન્ય સંબંધિત સેવા પૂરી પાડવી, જેમ કે ATM, ડીમેટ એકાઉન્ટ, સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા. સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે શું ખબર? તિજોરી. હા, વધી ગયા હોય પૈસા, ઘરે હસવાતા ન હોય, ક્યાં મૂકવા પડે? તિજોરીમાં. ઘરે તિજોરી રાખ્યું હોય તમે બધાએ, હા, તમારે બધાને ઘરે જે તિજોરી હોય એ ભરાઈ જાય, એટલે પપ્પા ક્યાં પૈસા મૂકી આવે? બેંકની તિજોરીમાં. મોટી તિજોરી હોય, હે ને? ગોદરેજ કંપની, કદાચ ગમે એમ તોડો ને તૂટે ને, એટલે સેફ રહે ને. આપણા પૈસા, આપણા દસ્તાવેજો, આપણા સોના ચાંદીના દાગીનાઓ, આ તમે સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકો એટલે શું રહે? સેફ રહે. નો હોય, મજાક કરો માં. હા, ખાલી કમના દીકરા. અરે આપણે એવી પ્રાર્થના કરીએ ખાલી કમ હોય ને ભરાઈ જાય, તમ તાર ઉપાધિ કરો માં. તમે ભણશો ને એટલે તમારા પપ્પાની ખાલી કમ તિજોરી તમે ભરી દેવો, જાઓ. એટલે ભણવામાં ધ્યાન રાખજો. ભણશો એટલે ખાલી કમ તિજોરી ભરે. બાળકો, એજ્યુકેશનનો જ પાવર એવો છે જે તિજોરી ભરે. અને જે એજ્યુકેશન જેની પાસે ઓછું છે ને તિજોરી ખાલી કરે. આ યાદ રાખવાનું. ચાલો, આ બેંકના કાર્યો થયા. હવે પહેલું કાર્ય 1 by 1 બોલો. પહેલું કાર્ય મુખ્ય કાર્ય. મુખ્ય કાર્ય શું છે? થાપણો સ્વીકારવી. આ છે બેંકનું મુખ્ય કાર્ય બાળકો. ઓકે, તો સાંભળો. બેંક બાળકો થાપણ કોની પાસે સ્વીકારે? જાહેર જનતા પાસેથી. બેંક જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલી રકમ, બાળકો વણ વપરાયેલી રકમ એટલે સેવિંગ. સેવિંગ એટલે બચત. બાળકો, જાહેર જનતા જે નાણાંની બચત કરે છે, જાહેર જનતા જે નાણાંની સેવિંગ કરે છે, તો બેંક આ જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલી એવા પૈસા જે જાહેર જનતાએ બચત કર્યા છે, કોઈ પણ ખર્ચ એક્સપેન્સમાં વાપરા નથી, આવી થાપણો કોણ સ્વીકારે? બેંક. બોલો, હવે બાળકો, બેંક પણ કઈ મફત સ્વીકારશે નહીં. આ થાપણ સ્વીકારવા બદલ બેંક જાહેર જનતાને શું આપશે? વ્યાજ. અને બીજો નિયમ શું હતો અર્થમાં? માંગે ત્યારે અથવા મુદ્દત પૂરી થાય ત્યારે બેંક, બોલો, એની મૂળગી રકમ પણ આપે. મૂળ રકમને આપણે કહીએ મુદ્દલ. સમજો, મુદ્દલ એટલે શું? મિસ્ટર પ્રકાશ, સમજો, મિસ્ટર પ્રકાશે બેંકને વણ વપરાયેલા એટલે પોતાના સેવિંગ કરેલા 5 લાખ રૂપિયા આપ્યા. કેટલા? 5 લાખ. કોને આપ્યા? બેંકને. તો બેંક શું કરશે? નિયમિત જે મુદ્દત છે એ મુદ્દતે શું આપશે? વ્યાજ આપશે. બાળકો, વ્યાજની સાથે સાથે જ્યારે
પ્રકાશ એમ કહે કે મને મારા પૈસા આપો, એટલે એના પૈસા એને બેંકે આપવા પડે. અથવા પ્રકાશ એમ કે 5 વર્ષ પછી મને મારા પૈસા પરત મળવા જોઈએ, તો 5 વર્ષ પછી બેંકે પરત પૈસા આપવા પડે. એ ઉપરાંત અહીંયા લખ્યું છે કે બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે, એટલે કે પ્રકાશને વ્યાજ કોણ ચૂકવશે? બેંક. બાળકો, બેંકની સૌથી મોટી જવાબદારી કોણ છે ખબર? થાપણદારો. થાપણદારો એટલે બચત કરનાર. બચત કરનાર એટલે તમારા મારા જેવા જાહેર જનતા, એટલે તમારા મારા જેવા ભોળા ડાહ્યા અને તમારા જેવા વાતુડા લોકો. હા, ઓકે. આ લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું કામ છે. બેંક ઉપરથી વિશ્વાસ ઉડી જાય બાળકો, તો આપણે બાળકો જીવનમાં છે ને, બચત એ આપણી સૌથી મોટી મૂડી હોય. પરસેવાની કમાણી, પરસેવો પાડી પાડીને આપણે પૈસાની બચત કરી હોય, હે, અને આ પૈસા ડૂબે તો કેટલો આઘાત લાગે. કારણ કે પેટે પાટા બાંધી બાંધીને, એમ કહેવાય ને, એવી કહેવત છે, કરકસર કરી કરીને આપણે પૈસાની બચત કરી હોય. તો બાળકો, બેંકની સૌથી મોટી જવાબદારી કોણ છે ખબર? તમારા મારા જેવા બચત કરનાર લોકો, થાપણદારો, જે બેંકમાં પૈસા મૂકે છે, જે બેંકમાં થાપણ મૂકે છે, આવા લોકોનો વિશ્વાસ જાળવી રાખે છે બેંક. બાળકો, બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે, અને અલગ અલગ પ્રકારની થાપણો પર વ્યાજનો જે દર હોય, જેને કહેવાય રેટ ઓફ ઇન્ટરેસ્ટ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર જે ટકાવારી સ્વરૂપે હોય ને, વ્યાજનો દર કયા સ્વરૂપે હોય? ટકાવારી સ્વરૂપે. ડન. અને અલગ અલગ થાપણ પર અલગ અલગ વ્યાજનો દર હોય છે. બાળકો, બેંકમાં મુખ્ય 4 પ્રકારના 4 રીતે થાપણો સ્વીકારી શકાય. એટલે આજે હું કહું છું ને, એ 4 પ્રકારના ખાતા છે. તમે બેંકમાં જઈને 4 પ્રકારના ખાતા ખોલાવી શકે, ને એમાંની એક ખાતું છે રિકરિંગ ડિપોઝિટ, જે તમે અત્યારે ખોલાવશો ને એનો ફાયદો થશે, હું આવશે એટલે કહીશ. અત્યારે તો એમ કહી દઉં, બેંકના મુખ્ય 4 રીતે થાપણો સ્વીકારે. 1 માર્ક્સમાં પરીક્ષા પૂછાય કે બેંક મુખ્ય કેટલી રીતે થાપણો સ્વીકારે. પ્રશ્ન શું પૂછાય? કે બેંક મુખ્ય કેટલી રીતે થાપણો સ્વીકારે. આ યાદ રાખજો. ઓકે, તો બેંક મુખ્ય 4 રીતે થાપણો સ્વીકારે છે: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદ્દતનું ખાતું. બાળકો, બચત ખાતું એટલે સેવિંગ એકાઉન્ટ. ચાલુ ખાતું એટલે એને કહેવાય કરંટ એકાઉન્ટ. રિકરિંગ ડિપોઝિટ ખાતું એને કહેવાય રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ. અને ત્રીજું છે બાંધી મુદ્દતનું ખાતું, એને કહેવાય ફિક્સ્ડ ડિપોઝિટ, એફડી. ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ યાદ રાખશો. ઓકે, બેંક મુખ્યત્વે 4 રીતે થાપણો સ્વીકારે છે. આપણે પહેલું કાર્ય સમજી રહ્યા છીએ, થાપણો. પહેલું બચત ખાતું, ચાલુ ખાતા દ્વારા, રિકરિંગ ડિપોઝિટ દ્વારા અને બાંધી મુદ્દત એટલે ફિક્સ ડિપોઝિટ દ્વારા. બીજું કાર્ય છે બાળકો ધિરાણ કરવું. સમજો, જાહેર જનતા પાસેથી પૈસા ભેગા કરી લીધા, હવે એ પૈસાનું શું કરવાનું હોય છે? ધિરાણ. બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે. યસ, આપણને ખબર પડી ગઈ. ઓકે, આમ કેટલા ખાતા દ્વારા થાપણો સ્વીકારે છે? 4. ડન. આમ થાપણો દ્વારા બેંક મેળવેલ નાણાંનું અન્યત્ર ધિરાણ કરે છે. હવે મેં તમને કીધું બાળકો, પૈસા પડ્યા રહીએ ને એ ક્યારે ડબલ ન થાય. ઘરમાં પૈસા આપણા ભારતમાં છે ને, સેવિંગનો કોન્સેપ્ટ છે બહુ મોટો, વિદેશોમાં નથી. એટલે વિદેશોના અર્થતંત્ર બહુ સદ્ધર છે. શું કામ? વિદેશમાં તમામ પૈસો ક્યાં ફરે છે? માર્કેટમાં. આપણો તમામ 90% પૈસો ક્યાં છે? ઘરની તિજોરીમાં. ઓકે, એના કરતાં બેટર છે પૈસા બેંકને આપો. બેંકને તમે પૈસા આપશો, તમને વ્યાજે મળશે. બેંક આ પૈસા માર્કેટમાં ફેરવશે અને આપણા માર્કેટનો, આપણા દેશનો શું થશે? વિકાસ થશે. બાળકો, બેંક થાપણો સ્વીકારીને બચતકારોને વ્યાજ આપે છે. હમણાં આપણે જોયું. બોલો, હું બચતકારો પાસેથી બેંક થાપણો સ્વીકારે, પૈસા મેળવે, અને મેળવેલા પૈસા પર શું આપે છે? વ્યાજ આપે છે. તેથી થાપણદારોને ચૂકવાતા વ્યાજના દર કરતાં વધુ દરે નાણાં જરૂરિયાત વાળી વ્યક્તિ. હવે આ મેં તમને ઓલરેડી હમણાં સમજાવી દીધું કે બેંક શું કરે,
સમજો, રાજ પાસેથી બેંકે 50,000 રૂપિયા થાપણ સ્વીકારી. ડન. ઓકે. અને રાજે પૂછ્યું મને વ્યાજ કેટલું આપશો? તો કે તને હું વ્યાજ આપીશ વાર્ષિક 7%. ડન. તો વાર્ષિક 7% વ્યાજનો દર થઈ ગયો. પછી બેંકે શું કર્યું? આ 50,000 રોશનને આપ્યા, ધિરાણ કર્યું. આ શું કર્યું? ધિરાણ. તો રોશને કીધું કે આ 50,000 પર મારે કેટલું વ્યાજ આપવાનું? તો બેંકે કીધું રોશન બટા તારે 10% વ્યાજ આપવાનું છે. બોલો, બેંકે ગાળીઓ કરી નાખ્યો. કેટલાનો? 3%. આ 3% એ બેંકનો શું કહેવાય? નફો. ડન. તો બેંક આવી રીતે ધિરાણની પ્રવૃત્તિ કરે છે. બોલો, જાહેર જનતા એટલે રાજ પાસેથી 50,000ની થાપણ સ્વીકારી. સ્વીકારેલી થાપણનું શું કર્યું? ધિરાણ કર્યું. ક્લિયર થાય છે બાળકો? બાળકો, વ્યાજના દરના તફાવતમાંથી બેંક નફો મેળવે છે. મેં કીધું 7 અને 10%. 10% એ ધિરાણ કર્યું, 7% એ થાપણો સ્વીકારી. આ વચ્ચેનો જે તફાવત છે એ શું છે? બેંકનો નફો. બેંક નીચે મુજબ ધિરાણ કરે છે. જો હવે ધિરાણના પ્રકાર આવ્યા, યાદ રાખજો કઈ રીતે પ્રકાર પડે છે. ખબર પડે છે ને? મુખ્ય કાર્યો આપણે ભણી રહ્યા છીએ. ડન. પહેલું હતું થાપણો સ્વીકારવી, બીજું હતું ધિરાણ કરવું. હાલો, થાપણો કેટલી રીતે સ્વીકારી શકાય? 4 રીતે. ચાલુ ખાતા દ્વારા, બચત ખાતા દ્વારા, રિકરિંગ ડિપોઝિટ દ્વારા અને ફિક્સ ડિપોઝિટ દ્વારા. પછી ધિરાણ. તો ધિરાણનું પહેલું ધિરાણ બાળકો અલગ અલગ રીતે બેંક કરે. એમાં પહેલું છે લોન દ્વારા. બોલો, બેંક લોન આપે, લોન દ્વારા ધિરાણ કરી શકાય. 1 મિનિટ હો વિદ્યાર્થી મિત્રો. હા, એટલે હવે આ ટોપિક આપણે કાલે લઈ લઈશું. યસ, કાલે લેવો પડશે. એટલે શું છે કે કન્ટિન્યુઅસલી જળવાઈ રહે. ઓકે, ડન. કાલે ઇન શોર્ટ સેટરડે. યસ, શનિવારે મળશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, બાય બાય, સી યુ, આવજો, ટેક કેર, જય હિન્દ, ભારત માતા કી જય. બાય બાય, ટેક કેર.